સુરેન્દ્રનગરના દસાડામાં કાયદોની વ્યવસ્થા જાળવનાર પોલીસ અધિકારી રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું। દસાડા પીઆઈ વાયજી ઉપાધ્યાયની અચાનક સાયલા ખાતે બદલી કરી દેવામાં આવતા સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓ થઈ રહી છે। દારૂ પીધેલા શખ્સોને છોડાવવા પોલીસ સાથે ઘર્ષણ કરનારા તત્વોના સમર્થનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર આવ્યા હોવાના આક્ષેપ છે। રાજકીય દબાણને વશ થઈને જ આ બદલી કરવામાં આવી હોવાનો ઘાટ સર્જાયો છે। એટલું જ નહીં, હવે ફરજમાં રૂકાવટનો કેસ પણ પરત ખેંચવા માટે ધમપછાડા શરૂ થયા છે। તો આજે સમગ્ર ઘટના સામે આવી છે, ત્યારે રાજકીય દબાણને વશ થઈને આ બદલી કરવામાં આવી હોવાનો ઘાટ પણ સર્જાયો છે, કારણ કે પોલીસ સાથે ઘર્ષણ કરનારા તત્વોના સમર્થનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર આવ્યા હોવાના પણ આક્ષેપ છે અને તેના કારણે જ આ બદલી થઈ હોવાની પણ ઘટના સામે આવી રહી છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરના દસાડામાં કાયદો અને વ્યવસ્થા જાળવનાર પોલીસ અધિકારી રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। દસાડા પીઆઈ વાયજી ઉપાધ્યાયની અચાનક સાયલા ખાતે બદલી કરી દેવામાં આવી। સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકાઓ થઈ રહી છે। દારૂ પીધેલા શખ્સોને છોડાવવા પોલીસ સાથે ઘર્ષણ કરનારા તત્વોના સમર્થનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર આવ્યા હોવાનો પણ આક્ષેપ છે અને રાજકીય દબાણને વશ થઈને જ આ બદલી કરવામાં આવી હોવાનો ઘાટ સર્જાયો છે। એટલું જ નહીં, ફરજમાં રૂકાવટનો કેસ પણ પરત ખેંચવા માટે ધમપછાડા શરૂ થયા છે। પોલીસ અધિકારીની બદલી થતા અનેક ચર્ચા થઈ રહી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। જે રીતની ઘટના સામે આવી છે, રાજકીય કિન્નાખોરીમાં અધિકારીની બદલી કરી દેવાઈ છે, શું વિગતો છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા ઉપાધ્યાયની બદલી કરી નાખવામાં આવી છે। રાજકીય નેતાઓના ધમપછાડા પછી આ જે ઉપાધ્યાય છે તેમને જે દસાડા ખાતેથી બદલી કરી અને સાયલા મૂકી દેવામાં આવ્યા છે। 31મી ડિસેમ્બરના રોજ જે વેલાવડા નજીક જે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ રાજકીય નેતાઓ માણી રહ્યા હતા તેના ઉપર ઉપાધ્યાય દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જે એક રાજકીય નેતા હતા તેમને 24 કલાક સુધી દસાડા પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા। તે દરમિયાન ઉપાધ્યાય અને જે રાજકીય નેતા છે તેના વચ્ચે ઘર્ષણ થયું હતું અને રાજકીય નેતા દ્વારા એક ચેલેન્જ આપવામાં આવી હતી કે ઉપાધ્યાય તારી બદલી હું ગમે તે સંજોગોમાં કરાવી નાખી। અને ત્યારબાદ ઘટના એવી બની કે જે વાલેવડા ગામ આવેલું છે ત્યાંના સ્થાનિક લોકોનો ઉપયોગ આ રાજકીય નેતા દ્વારા કરવામાં આવ્યો। ટેલિફોનિક રીતે પીઆઈ છે તેને બાતમી અપાવવામાં આવી કે ગામમાં જે દેશી દારૂની ભટ્ટીઓ છે તે ધમધમી રહી છે, જેને લઈને પીઆઈ ઉપાધ્યાય સહિતનો સ્ટાફ છે તે વાલેવડા ગામે પહોંચી ગયો હતો, પરંતુ ત્યાં તપાસ કરવામાં આવતા કોઈ પણ પ્રકારની દારૂની ભટ્ટી મળી આવી ન હતી। માત્ર ને માત્ર 2 જેટલા દારૂ પીધેલા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી અને આ પીધેલા લોકોને પોલીસ સ્ટેશને લઈ જતી હતી। તે દરમિયાન ગ્રામજનો દ્વારા તેને છોડાવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ જે સમગ્ર ઘટના બની છે તે સ્ક્રિપ્ટેડ બની હોવાની ચર્ચા છે તે સેવાઈ રહી છે। ત્યારબાદ આ જે સ્વ બચાવમાં જે ઉપાધ્યાય છે તેમના દ્વારા રિવોલ્વર કાઢવામાં આવી અને જે પીધેલા હતા તેમના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો અને ટોળા ઉપર ફરજ રૂકાવટની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી। પરંતુ ત્યારબાદ જે ઘટના બની છે તેને રાજકીય વેગ લઈ લીધો છે। પહેલા ધારાસભ્ય પીકે પરમાર આ મુદ્દે લડત આપી રહ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકીએ પણ આ દસાડા પીઆઈની બદલીની માંગ કરી હતી અને ત્યારબાદ જે બંધારણ સભા યોજવામાં આવી હતી જેમાં ગેનીબેન ઠાકોર હોય કે અલ્પેશ ઠાકોર હોય કે અન્ય નેતા હોય તેમને એક મંચ ઉપર એક હુંકાર કર્યો હતો કે ગમે તે સંજોગોમાં વાલેવડા ગામે જે બનેલી ઘટના છે તે મુદ્દે પીઆઈ ઉપાધ્યાયની તાત્કાલિક બદલી કરવામાં આવે। પરંતુ અધિકારીની હવે એક બદલી કરી થઈ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। મોટી વાત એ છે કે સન્માનતા અને ખાસ કરીને જે ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનો હવે રાજકીય લોકો ભોગ લઈ રહ્યા છે તે પ્રકારની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે, જેને લઈને પોલીસ બેડામાં પણ ચકચાર મચી જવા પામ્યો છે। હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટો વાયરલ થઈ રહી છે કે સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં। એટલે આ ચેક કરી અને આ જે સમગ્ર ઘટનાનો મામલો છે તે સોશિયલ મીડિયા ઉપર પણ હવે ખૂબ ટ્રેન્ડમાં આવ્યો છે। ત્યારે પીઆઈની બદલી બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ બેડામાં પણ
ચકચાર મચી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ રાજકીય નેતાઓના ઈશારે ઝૂકી ગઈ હોય તે પ્રકારનો ઘાટ છે તે હાલ સર્જાઈ જવા પામ્યો છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા.